બાપુ આ કાલ આવ્યો. મોબાઈલ વેચવો હોય તો તમે ખરીદો. કયો મોબાઈલ છે? એ નથી ખબર, પણ વેચવો છે. પહેલા ખબર કર લે પછી આવજે. સોનું, બાપુ તું નવો મોબાઈલ આ હું લખ્યું છે? તને લખતા વાંચતા આવડતું નથી તો મોબાઈલ કેવી રીતે લાવ્યો? કઈથી લાવ્યો? અને જેટલું પૂછ્યું એટલું બોલે. નો ઈ આ બાપુ આ તો નોકિયાનો મોબાઈલ છે. નોકિયા. જો આ ચાલુ થયો. ગો ટુ મેનુ. ફોન મેસેજ રિસીવર. આ હું થયું મોબાઈલમાં? બાપુ આ તો બહુ મોંઘો મોબાઈલ છે. ઓલો દુકાનવાળો આપણને આને 2-3 હજાર રૂપિયા આપશે. કાલે આપણે સ્કૂલથી છૂટીને એને વેચી આવીશું. 2-3 હજાર? હેલો, હા મેં તમારો મેસેજ વાંચ્યો. આ તમારો જ મોબાઈલ છે ને? અરે આ તો મારા સર છે. આ એ જ છે જેનો મોબાઈલ આપણી પાસે છે અને તારા કહેવાથી મેં એમને અહીં બોલાવ્યા છે. સર આ મોબાઈલ મારા બાપુને મળ્યો. એણે મને કહ્યું કે આ મોબાઈલ જેનો છે એને આપણે પાછો આપી દેવો જોઈએ. વાહ વાહ, મને મારો મોબાઈલ પાછો આપીને તમે બહુ સારું કામ કર્યું છે. તમે તમારા છોકરાને ભણાવો છો, એને નિયમિતપણે સ્કૂલે મોકલો છો. દરેક બાપે પોતાના છોકરાને પ્રાથમિક શિક્ષણ મેળવવા સ્કૂલમાં મોકલવો જ જોઈએ. બેટા, તારા ભણતરે આજે મને ગુનેગાર બનતા રોકી લીધો.